શું શું નાખવાનું જુઓ મસાલા તમે પકાડી દીધી છે કારણ કે મસાલા એટલે તો મસાલા ખા તો તો ફાઇનલી અમે મંગાવેલો ઓનલાઈન ફોર્મ મીશો એપમાંથી ફૂલ એટલે આવે ને પાણી પીવડાવવું પડે. વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. વરસાદ ચાલુ થઈ ગયો જોઈ શકો છો, જોરદાર વરસાદ પડી રહ્યો છે. મરચીમાં પણ પાણી મળી ગયું, મરચી સુકાતી હતી, મરચી પાણી વાળવાનું કરતા હતા અને મરચી વરસાદ પાણી મળી ગયું છે. મરચી થઈ ગઈ હા લીલી, હવે લીલી થઈ જાય મસ્ત. દવા પણ છોટવાની હતી આજે, હવે તો ના જ છંટાય ને, વરસાદ ચાલુ થઈ ગયો એટલે દવા છંટાય નહીં. મરચી સુકાતી હતી અને છીપનો રોગ આવી ગયો હતો. દવા પણ આપણે લાવ્યા અને પંપ પણ કાલે લાવ્યા છીએ. તો પંપ બતાવું તમને, ઓનલાઈન મંગાવ્યો છે પંપ, તમને બતાવું પંપ. અને દવા પણ ઘરમાં પડી છે, છીપની કઈ દવા આવે છે. તો મરચીમાં છાંટવાની છે. મરચી અમારી આ રીતની થઈ છે. જો અત્યારે વરસાદ ચાલુ છે, જોરદાર પાણી પણ જાય છે. જો તો ચાલો તમને પહેલાં પંપ બતાવી દઉં, ઓનલાઈન મંગાવેલો પંપ કેવો છે. તો ફાઇનલી અમે મંગાવેલો ઓનલાઈન પંપ મીશો એપમાંથી. તો પહેલાં કેમેરા સાફ કરી દઉં. જો મસ્ત લીલું વાતાવરણ થઈ ગયું અને વરસાદ પણ જોરદાર આવે છે. અને લાકડાની બધી વ્યવસ્થા મમ્મીને કરી નાખી છે. અને જોઈ શકો તો પહેલાં પંપ તમે બતાવી દઉં પંપ કઈ રીતનું આવે છે. તો આ રે પંપ મંગાવ્યો હવે, આ રહ્યો મસ્ત પંપ છે. અને થોડોક હાડ પડ્યો છે પણ જોઈએ હવે શું થાય છે પંપમાં. તો આ ત્રણ નાખ આવ્યા હો, અહીંથી ઊંચું કરે એટલે હેન્ડલ થઈ જાય ચાર્જિંગ વગરનો. હા કરી દો ક્યાં હેન્ડલિંગ વાળો, હવે ઓફ કરે એટલે નીચું થઈ જાય, ઓફ કરે એટલે અંદર. એટલે મુદ્દે હાઇડ્રોલિક વાળો પંપ છે. આ રહ્યો મસ્ત પંપ છે. તો ફાઇનલી દવા છોટવાની હતી પણ હવે પડતી તો વરસાદ આવી ગયો, વરસાદ આવી ગયો એ પણ સારું છે. પાણી વાળું ના પડ્યું એટલે જો મસ્ત વરસાદ આવી ગયો વાતાવરણમાં. તો ઘણા દિવસથી સમય લીધો વરસાદે, પણ આજે ફાઇનલી વરસાદ 100% આવી ગયો. તો અમારી મરચીથી 4 રીતની દેખાય છે તમને. જય માતાજી, ચાલુ રહેજો, કન્ટિન્યુ બને રહેજો. સાંજ પડવાઈ છે, ભેંસો જુઓ મસાલા મેં પકાડી દીધી છે કારણ કે વરસાદ આવે એટલે તો મસરા વધારે ભૂકા ખાય એવા છે. અને હાવેણી પલાળી, હાવેણી કેમ પલાળી હા ફૂલ એટલે હાવેણીને પાણી પીવડાવવું પડે. કઈ જો ગાઈસ તો બતાવું, હાવેણીને પાણી પાવું પડે. તો પલાળી હે અમુક પડી હે શું પણ પલાળવામાં આવી છે. નવી હાવેણી છે એટલે મમ્મી ધોવે છે કપડાં. તો ભાઈ લુગડા ધોવે છે, વરસાદ હવે રહ્યો છે, જબ્બર ઝાપટું પડી ગયું આજે. અને મસ્તી પણ જોઈ શકો છો, મસ્ત અત્યારે ખીલી છે. ફેશન પણ મસ્ત રાજાની જેમ, રાજાની જેમ, રાજા કહો મુસલમાન રાજા મહેલમાં રહેતા, સોરી એટલે એમ કે મસ્ત સુવિધા આલી છે મસ્ત. તો મરચીઓ મસ્ત લાગે છે, દેખાય છે. અને છે ઘર આપણું. તો જો વાતાવરણમાં પલટો આવી ગયો અને મસ્ત અમારા કાકાની સિસ્ટમ આવી ગઈ. તો ગાઈસ આમો તો પૂરો ખહલું થઈ ગયું, ત્રીજી વાર શેડાયું, 3 વાર ટ્રેક્ટર શેડાયું. આપણો બ્લોક છે ત્યાં આગળ. આમાં પાણી વરસાદ પડે એટલું પાણી હતું હદવાનું. અને આજે એમાં સહલું એટલું થઈ ગયું. અહીંયા મેં રૂપિયા હતા ચોરા પણ જોઈએ ચાલો ઉગ્યા કે નહીં. તો અત્તો પછી 4 દિવસ ત્યાં ચોરા રૂપિયા હતા, હજુ ઉગ્યા કે નહીં ચેક કર્યું નહીં આપણે. ટાઈમ તો સહેજ પણ ચેક કરવાનો ટાઈમ નહીં મળ્યો. તો જોઈએ હવે ચોરા અહીંયા આગળ રૂપિયા હતા કઈ જગ્યાએ રૂપિયા થઈ હવે ખાડા કઈ રૂપિયા હતા. કદાચ ભેંસોના પગલા છે એટલે એ થઈ ગયા. ડુંગળી બીજું શું સૂકી ડુંગળી શું શું નાખવાનું? લીલી ડુંગળી હોય તો જ મજા આવે. તુવેર ટોટામાં તો ફાઇનલી એવા તુવેર ટોટા બનાવવાનું તૈયાર શરૂ કરી નાખી. બપાઈ જાય તુવેર મોરવા ચાલુ છે. લીલી ડુંગળી, સૂકી ડુંગળી, ટામેટા ગ્રેવી કાઢવાની, ટોમેટાની ગ્રેવી કાઢવાની હલા ઓલા. તો ભાઈ જો વાતાવરણ મસ્ત થઈ ગયું છે. વાતાવરણ આજે બનાવવાના ટોઠા અને બાજરી રોટલા બનાવવાના. ઘઉંના બાજરીના જ મજા આવે. એટલે ચકલા આવ્યા જો ગોઠિયા બોઠિયા લઈ, ગોઠિયા નાખ ચકા કે ના ચા 15 થી તો બીજા જોજે આપડે આવશે. હા જો આવશે આ
તો ફાઇનલી ગોઠિયા ખવાઈએ હા બીજા આપણે અંદરથી નાખી લાવી બરાબર હું લેતો બીજા અંદરથી થોડાક આગળ આવે છે સામે દેખાય છે આપણું ઘર ને અહીંયા છે નેરિયું ગામ તરફ જાય છે તે તો જો અને આના આઈસ્ક્રીમ ખાવા જવું ભરચું ક્યાં જવું સીમ ખા તો મોર બોલો છો કેમ બોલવું હજી તો ફાઇનલી કન્ટિન્યુ જો નેરિયું છે અમારા ગામનું અને આવીએ છીએ અત્યારે ખેતરે અને આ ગામ જાય છે અને રિક્ષા આવે જો કેટલું પાણી છે ચો જવું ઈ જવું હે તો ભાઈ ફાઇનલી ગયા પાણી જોવા માટે તો ભાઈ આગળ તો જવાય નહીં કારણ કે બહુ પાણી તો નહીં એટલું બધું હશે ક્યાર હું ઓછું થઈ ગયું બાકી હતું એટલું પાણી તો ખેતરોમાં જબરજસ્ત પાણી ભરાયો આગલી વખત વરસાદ પડ્યો તે તો અત્યારે જો આ જૂનો બોર છે અને અહીંયા ખેતરોમાં પાણી છે રિક્ષા અહીંયા પાર્કિંગ કરી નાખી છે અને આપણે અહીંયા આવ્યા છીએ તો મસ્ત વરસાદની મોસમમાં લીલોતરી છે જવું હો તરવા નાવું તા હા પાઈ કે ભાઈ કાંઈ સારા કે નાવું છે તો જો અહીં ના જાય